કોરોનાના નવા વેરિયન્ટને લઈને એક રાહતના સમાચાર આવ્યા। નવો વેરિયન્ટ ઓમિક્રોન કરતાં પણ માઇલ્ડ છે। રાજ્યના આરોગ્ય વિભાગે JN.1 અંગે સ્પષ્ટતા કરી। પબ્લિક હેલ્થ એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલ સાથે TV9ની ખાસ વાત। રાજ્યમાં એક પણ કેસ નવા વેરિયન્ટના નથી। હાલ રાજ્યમાં 32 કેસ એક્ટિવ અને તમામ હોમ આઇસોલેશન હેઠળ છે। તમામ જિલ્લામાં 13 થી 17 ડિસેમ્બરની વચ્ચે જ મોક ડ્રીલ કરી હતી। ઓક્સિજનથી લઈ દવા સુધી તમામ વસ્તુ ઉપલબ્ધ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા પણ તમામ રાજ્યના આરોગ્ય સચિવ મંત્રીઓ સાથે બેઠક કરવામાં આવી હતી। ગુજરાતમાં સરકાર દ્વારા કેટલી સતર્કતા છે, કેવા પ્રકારની તૈયારી છે, સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે અધિકારી ડોક્ટર નીલમ પટેલ ઉપસ્થિત છે। નીલમભાઈ, જે રીતનું સંક્રમણ સતત વધી રહ્યું છે એની વચ્ચે લોકોના સ્વાસ્થ્ય માટે કેવી તૈયારી રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે? ગુજરાતની અંદર જે અત્યારે ચર્ચા ચાલી રહી છે એ પ્રમાણે કેસમાં કોઈ વધારો નથી। કેસમાં ચોક્કસ વધારો કેરાલામાં જોવા મળેલો અને પરિણામે આ માઇગ્રેશનની રીતે કેસીસ થઈ શકે એના પ્રિકોશન માટે માનનીય મનસુખ માંડવિયા સાહેબે સમગ્ર દેશના અધિકારીશ્રીઓની મિટિંગ કરેલી હતી। ગુજરાતમાં ડે ટુ ડે અમે વોચ રાખી રહ્યા છીએ। કોઈ જે નવા વેરિયન્ટની વાતો ચાલી રહી છે એવો વેરિયન્ટ ગુજરાતમાં એક પણ છે નહીં। હાલ જે ચાલે છે રેગ્યુલર ઓમિક્રોન વાયરસનું જ અહીંયા પ્રમાણ જે જોવા મળ્યું છે। અગમચેતીના ભાગરૂપે તૈયારી કરવા માટે ચોક્કસ ભારત સરકારશ્રીએ સૂચના કરેલી છે। ડોક્ટર નીલમ, આપે જે કીધું કે અત્યારે JN.1 નવું જે આવ્યું છે એને કોઈ સંક્રમણ જોવા નથી મળતું, તો એ કેવી રીતે નક્કી થાય છે, કેવી રીતે ટેસ્ટ થાય છે કે જેમાં એ વાતનો પુરાવો મળી રહ્યો છે કે નવું જે વેરિયન્ટ છે એની હજુ એન્ટ્રી ગુજરાતમાં નથી થઈ? કોઈ પણ પોઝિટિવ કોરોના પોઝિટિવ કેસ આવે તો એનો તમામનો અમે જીનોમ સિક્વન્સિંગ કરાવીએ છીએ। એટલે કે એનો અંદરનો ભાગ પાછો કેવો છે। આ તો કોરોના પોઝિટિવ હેડિંગ આવે એના અંદર સબ ટાઈપ કઈ રીતે છે એ ચેક કરાતો હોય છે, જેને જીનોમ સિક્વન્સિંગ કહીએ છીએ। જીનોમ સિક્વન્સિંગ GBRC દ્વારા કરાવીએ છીએ અને એની અંદર રિપોર્ટ આવે એટલે ખબર પડે કે કયો વેરિયન્ટ છે। અત્યાર સુધીના જે રિપોર્ટ છે એમાં ક્યાંય આપણે નવો વેરિયન્ટ જોવા મળેલો નથી। ખૂબ મહત્વની વાત આ અત્યારે કરવામાં આવી છે કે જો નવો વેરિયન્ટ આવે તો પણ એ માઇલ્ડ છે, એટલે કોઈ પણ પ્રકારથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। સાવચેતી રાખવાની એક જરૂર ચોક્કસ છે અને સરકાર દ્વારા પણ કોરોનાની જે ગાઈડલાઈન છે તેને અનુસાર તેને પાલન કરવામાં આવી રહ્યું છે। જ્યાં જ્યાં પણ સરકારી હોસ્પિટલો છે ત્યાં બેડની જે જરૂરિયાત છે તે પૂરી કરવામાં આવી રહી છે। હાલાકી અત્યારે એવી કોઈ જ પરિસ્થિતિ નથી કે જેના કારણે કોઈ પણ પ્રકારનો એક જે પેનિક છે તે ઉભો કરવામાં આવે। જે 32 કેસ છે અત્યાર સુધીમાં એ 32 કેસ હોમ આઇસોલેશનમાં છે અને સૌથી જે મહત્વની વાત જે કરી છે પબ્લિક હેલ્થના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલે કે નવો વેરિયન્ટ પણ માઇલ્ડ છે। કેમેરામેન નમની સાથે કિંજન મિશ્રા, TV9 ગાંધીનગર।